ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શિવજીના જન્મની કથા આપણે સાંભળશું. શિવજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું, ક્યારે શરૂઆત થઈ શિવજીના પ્રાગટ્યની કેવી રીતે થઈ, આ સરસ મજાને ભગવાન ભોળાનાથનું જન્મનું મહાત્મય તમે પૂરા ધ્યાનથી સાંભળજો. ભગવાનની કથા વાર્તાઓમાં શક્તિ રહેલી હોય છે, મન શુદ્ધ અને પવિત્ર થાય છે. તો આ કથા સાંભળજો પૂરી અને સંભળાવજો બીજાને પણ. હિન્દુ પૌરાણિક કથાઓમાં ભગવાન શિવના જન્મ વિશે બહુ બધી કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે સૃષ્ટિની શરૂઆતમાં એક વિશાળ નિરાકાર બ્રહ્માંડીય મહાસાગર સિવાય એક કંઈ પણ હતું નહીં. આ મહાસાગર આખી સૃષ્ટિનો સ્ત્રોત હતો, એક ગર્ભ જ્યાંથી બધું જ નીકળ્યું અને અંતમાં એ જ ગર્ભમાં બધું સમાઈ ગયું. બ્રહ્માજી સૃષ્ટિના નિર્માતા હતા, તો ભગવાન વિષ્ણુ સૃષ્ટિના સંરક્ષક હતા. પરંતુ સમયના ચક્રને બદલવા માટે અને સૃષ્ટિના નવનિર્માણ માટે પણ એક ઉર્જાની જરૂર હતી, જે સૃષ્ટિનો વિનાશ કરીને તેને ફરી સ્થાપિત કરી શકે. બ્રહ્માજી ભગવાન વિષ્ણુને કહે છે કે આ બ્રહ્માંડને એક શક્તિ અને ઉર્જાની જરૂર છે, જે વિનાશ અને કાયાકલ્પના માધ્યમથી સંતુલન લાવી શકે. આ બંને ભૂમિકાને કોણ નિભાવશે? એટલે ભગવાન વિષ્ણુ બોલ્યા, હા બ્રહ્માજી, તમારી વાત તો સાચી છે. આવી ઉર્જા શક્તિની જરૂર છે, એક શક્તિ જે આપણા કરતાં પણ ઉપર હોય, પરે હોય. સમય, વિનાશ અને પુનઃજીવનનું ચક્રને ચાલતી રાખવાવાળી એક શક્તિની જરૂરત જ છે. બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ એકબીજા સાથે વાત કરી જ રહ્યા હતા, તેવામાં અચાનક તેમની સામે એક સ્તંભ, મોટો થાંભલો પ્રગટ થયો, જે પ્રકાશથી ઝગમગી રહ્યો હતો. એ થંભમાંથી ખૂબ જ પ્રકાશ આવી રહ્યો હતો. તે સ્તંભ પૃથ્વીની ગહેરાઈ, ઊંડાણથી લઈને આકાશની ઊંચાઈ સુધી એ સ્તંભ ચમકી રહ્યો હતો. એ પ્રકાશમય સ્તંભ આકાશ અને ધરતીની અંદર સુધી ફેલાયેલો હતો. તે સ્તંભનો છેડો દેખાઈ રહ્યો ન હતો કે ક્યાંથી અને ક્યાં સુધી ફેલાયેલો છે. એટલે બ્રહ્માજી બોલ્યા, અરે આ કેવો દિવ્ય ચમકતો સ્તંભ છે! આ સ્તંભ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં તેનો અંત છે? મારે આનું મૂળ શોધવું જ પડશે. હું આનો અંત શોધીને જ રહીશ. બ્રહ્માજીએ એક હંસનું સ્વરૂપ લીધું અને ઉપર તરફ, આકાશ તરફ ઉડવા લાગ્યા અને તે સ્તંભના ઉપરનો ભાગ, ઉપરનો છેડો શોધવા માટે નીકળી ગયા. અને આ બાજુ ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લીધો, વરાહનું રૂપ ધારણ કર્યું, એટલે કે સુવરનું રૂપ ધારણ કર્યું અને પૃથ્વીમાં સમાયા તે સ્તંભનું મૂળ શોધવા માટે કે એ ક્યાંથી શરૂઆત થાય છે. આમ તે સ્તંભનો છેડો, મૂળ શોધતા શોધતા યુગ વીતી ગયા, પણ સ્તંભનો છેડો ન મળ્યો. અને બ્રહ્માજી અને વિષ્ણુએ બંને હાર માની લીધી. તેમના અસલ સ્વરૂપમાં પછી આવ્યા, એક સાથે ભેગા થયા અને હાર માની લીધી અને પાછા આવી ગયા. બ્રહ્માજી બોલ્યા કે હું પણ આ સ્તંભનો છેડો ન શોધી શક્યો, આ તો મારા સમજણની બહાર છે. પછી ભગવાન વિષ્ણુ પણ બોલ્યા, હું પણ આનું મૂળ ન શોધી શક્યો, આનો અંત ન શોધી શક્યો. આ સ્તંભનો વાસ્તવમાં શાશ્વત છે. એવું લાગે છે કે આ પ્રકાશિત સ્તંભ આવો જ અહીં જ રહેવાનું છે, સદાય માટે, એવું લાગી રહ્યું છે. એટલામાં તો ભગવાન શિવ તેમના સૌથી શક્તિશાળી મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા. ભગવાન શિવનો અવાજ પૂરા બ્રહ્માંડમાં ગુંજી રહ્યો હતો. ગુંજી ઉઠ્યો અવાજ. ભગવાન બોલ્યા કે હું શિવ છું, સંહારક છું અને કાયાકલ્પ કરનારો છું. મેં અસીમ, નિરાકાર અને કાલાંતર છું. હું સંતુલન બનાવી રાખવા માટે બ્રહ્માંડીય ચેતનામાંથી પ્રગટ થયો છું. એટલે બ્રહ્માજી બોલ્યા કે અમને પણ તમારી જ પ્રતીક્ષા હતી, અમે તમારું સ્વાગત કરીએ છીએ. બ્રહ્માંડ ચક્રના ત્રીજો અને મહત્વપૂર્ણ પહેલું ભગવાન શિવના સાથે મળીને આપણે સૃજન, સંરક્ષણ અને વિનાશના સંતુલનને બનાવી રાખીશું. આ પ્રકારે પ્રકાશના બ્રહ્માંડીય સ્તંભમાંથી ભગવાન શિવ પ્રગટ થયા. પૌરાણિક
પારંપરિક અર્થમાં તેમણે જન્મ નથી લીધો, પણ બ્રહ્માંડીય ચેતનામાંથી પ્રગટ થયા હતા, માટે તેમનું મૃત્યુ નથી. તે પંચતત્વ શરીરથી બંધાયેલા નથી, માટે તેમનું મૃત્યુ પણ નથી. ભગવાન શિવે બ્રહ્માંડના શાશ્વત ચક્રના એક અભિન્ન અંગ રૂપમાં તેમણે તેનું સ્થાન લીધું. વિનાશના અંતના રૂપમાં નહીં, પણ પુનઃજન્મ અને નવીનકરણ માટે એક જરૂરી પ્રક્રિયાના રૂપમાં દર્શાવ્યું. ભગવાન શિવ કહે છે કે એ અંત જે હરેક નવી શરૂઆતની પહેલા થાય છે. વિનાશ સર્જનનું મારું નૃત્ય બ્રહ્માંડમાં શાશ્વતને કાયમ રાખશે. ભગવાન શિવે તેમનું બ્રહ્માંડીય નૃત્યુ, તેમનો તાંડવ શરૂ કર્યો. બ્રહ્માંડ તેમની ઉર્જાથી ગુંજી ઉઠ્યું, જે વિધ્વંસ અને પુનઃજન્મ કર્તાના રૂપમાં તેની ભૂમિકાનું પ્રમાણ હતું, જે અસ્તિત્વના અંતહીન ચક્રનું એક અનિવાર્ય ભાગ છે. ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ માની લીધું કે શિવજી જ બધા જ મહાન અને શક્તિશાળી છે. આપણા બધામાં મહાન અને શક્તિશાળી શિવજી જ છે. શિવજી જે સ્તંભમાંથી પ્રગટ થયા છે, તે ના જન્મ લેવા અને ના મરવાનું પ્રતીક છે, કારણ કે તે સ્તંભનો ના તો મૂળ છે કે ના તો એનો છેડો છે, ના શરૂઆત છે કે ના એ સ્તંભનો અંત છે. ભગવાન શિવ સ્વયં આદિ છે, સ્વયંભૂ છે અને અંત પણ છે. તો મિત્રો, આ રીતે ભગવાન શિવનું પ્રગટ્ય હતું. એક સ્તંભમાંથી, એક પ્રકાશીય સ્તંભમાંથી ભગવાન શિવ પ્રગટ થયા હતા. એમને કોઈ માતાની કોખેથી જન્મ નથી લીધો. તો મિત્રો, જો ભગવાનનો આ જન્મની કથા તમને સારી લાગે તો શેર કરજો, વિડીયો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ભગવાનની કથાઓ મારી ચેનલમાં તમને સાંભળવા મળશે, માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.